અમદાવાદના સાણંદના ચાંગોદર ગામ નજીકથી ગ્રામ્ય એસઓજીએ ભાડાના મકાનમાં ધમધમતી નકલી બ્લડ પ્લાઝમા બનાવતી બ્લડ બેંકનો પર્દાફાશ કર્યો। બ્લડ બેંકમાં પોલીસના દરોડા સમયે લિક્વિડ અને કેમિકલનું મટીરીયલ મળી આવ્યું। પોલીસે તપાસ કરતા બ્લડમાંથી અસલી પ્લાઝમા કાઢીને નકલી પ્લાઝમા બનાવીને વિવિધ ફાર્મા કંપની અને હોસ્પિટલ્સને વેચાતો હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। असली प्लाज्मा काढ़ी लई आरोपीओ तेनी जग्याए स्लाइन वॉटर भरी होस्पिटल्स अने फार्मा कंपनीज ने पधरावी देता। आ कौभांडमां पोलीसे मुंबईमां ब्लड बैंक चलावता अने बनासकांठाना मुख्य सूत्रधार सहित 4 लोकोने दबोच्या छे। तेना कब्जामांथी 1140 ब्लड प्लाज्मा यूनिट सहित 12.6 लाखनो मुद्दामाल जप्त करवामां आव्यो। पोलीसे आ नकली ब्लड प्लाज्मा कौभांडमां बनासकांठा जिल्लाना मालोत्रा गामना मुख्य सूत्रधार दिनेश उमा चौधरी અને મુંબઈના વાસમ વિસ્તારના મોહન દાહિબા ગાયકવાડ સહિત 4 લોકોની ધરપકડ કરી છે। મોહન ગાયકવાડ મુંબઈમાં પોતાની બ્લડ બેંક ચલાવે છે, જે ફાર્મા કંપનીમાં બ્લડ પ્લાઝમા કલેક્શન એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતા દિનેશ ચૌધરીના સંપર્કમાં આવ્યો। દિનેશ ચૌધરીને બ્લડ બેંક અને પ્લાઝમા સંગ્રહ અને તેની પ્રક્રિયા અંગેની તમામ જાણકારી હતી। બંને ભેગા મળીને છેલ્લા 6 મહિનાથી ભાડાના મકાનમાં આ ગોરખધંધો ચાલુ કર્યો। મોહન ગાયકવાડ મહારાષ્ટ્રની વિવિધ બ્લડ બેંક્સમાંથી પ્લાઝમા એકત્રિત કરીને ચાંગોદર પહોંચાડતો, જ્યાં દિનેશ તેના જ્ઞાનનો ઉપયોગ કરી અસલી અને ઉચ્ચ ગુણવત્તાવાળા બ્લડ પ્લાઝમા યુનિટ્સ અલગ કરી દેતો અને તેની જગ્યાએ નકલી પ્લાઝમા નાખીને બજારથી અડધી કિંમતે વેચાણ કરી દેતો। આ કામગીરીમાં મહારાષ્ટ્રથી વાહન મારફતે પ્લાઝમા લઈ આવવાનું તેમજ વિવિધ ફાર્મા કંપની અને હોસ્પિટલ્સમાં નકલી પ્લાઝમા પહોંચાડવાનું કામ કરતા ધોળકાના ડ્રાઈવર જીતેન્દ્ર સોલંકી અને રફીક ખલીફાની પણ ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા 2 લોકોની ધરપકડ, ટોટલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે। એમાં જે દિનેશ ચૌધરી અને મોહન ગાયકવાડ 2 મુખ્ય જે નકલી પ્લાઝમા બનાવવાનો જે રેકેટ હતા એના સૂત્રધાર હતા। और अहमदाबाद ग्राम्य एसओजी ने थोड़ा वक्त पहली बात में मળી હતી कि एक कोई माणस છે અહીંયા ચાંગોદર બાજુ એક નકલી બ્લડ બેંક ચલાવતો હતો और ત્યાં અમારી ટીમ પહોંચીને રેડ કરી હતી। તો ત્યાંથી ઘણા બધા એવું લિક્વિડ મટીરિયલ મળ્યો હતો જે સસ્પેક્ટેડ આજે પ્લાઝમા નકલી પ્લાઝમા જેવું હતો और પછી એફએસએલની તમામની ટીમો બોલાવીને ત્યાં ચેક કરાવ્યો હતો। તો આ આખો રેકેટ ત્યાંથી ખબર પડી હતી। હવે વિગતવાર સમજીએ પ્લાઝમાનું બંધારણ અને કામગીરી શું છે, કેવા સંજોગોમાં દર્દીઓને પ્લાઝમા ચડાવવામાં આવે છે અને પ્લાઝમાના નામે કેવી રીતે જીવ સાથે રમત રમાય છે। પ્લાઝમા પ્રોટીન્સ, એલ્બ્યુમિન અને ગ્લોબ્યુમિન જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, ક્લોટિંગ ફેક્ટર્સ જે લોહી વહી જતું અટકાવવા માટે જરૂરી છે। પ્લાઝમાનું બંધારણ અને કામગીરી જેમાં પોષક તત્વો, ગ્લુકોઝ, એમિનો એસિડ, વિટામિન્સ અને હોર્મોન્સનું વહન કરવા માટે પ્લાઝમાનો ઉપયોગ થાય છે। પ્લાઝમામાં જો કોઈ વ્યક્તિના શરીરમાં લોહી જામવા માટે જરૂરી ક્લોટિંગ ફેક્ટર્સ ઓછા થઈ જાય ત્યારે પ્લાઝમા તેને ચડાવવામાં આવે છે। લીવર ફેલ્યોર કે સિરોસિસ જેવી ગંભીર બીમારીમાં પણ પ્લાઝમા ખૂબ અસરકારક સાબિત થતા હોય છે। ગંભીર રીતે દાઝી જવાના કિસ્સામાં બ્લડ પ્રેશર જાળવવા, દર્દીનો જીવ બચાવવા માટે પ્લાઝમા ખૂબ જરૂરી છે। અકસ્માત કે સર્જરીમાં જો વધુ લોહી વહે તો લોહીનું પ્રમાણ અને દબાણ જાળવી રાખવા માટે પ્લાઝમા એ વ્યક્તિને દર્દીને ચડાવવામાં આવે છે। ચોક્કસ પ્રકારના ગંભીર ઇન્ફેક્શન કે નર્વસ સિસ્ટમની બીમારી સામે લડવા માટે પણ પ્લાઝમા થેરાપી ખૂબ અસરકારક સાબિત થઈ છે અત્યાર સુધી। પ્લાઝમાના નામે કેવી રીતે જીવ સાથે રમત રમાય છે તે સમજીએ। પ્લાઝમાના જથ્થાને વધારવા સેલાઇન વોટર કે ડિસ્ટિલ્ડ વોટરની ભેળસેળ કરવામાં આવે છે। બ્લડ પ્લાઝમાની હેરાફેરી સમયે ડ્રાઈવર્સ અસલી પ્લાઝમા કાઢી કેમિકલ યુક્ત પ્રવાહી ભેળવી દે છે। ક્યારેક એક્સપાયરી ડેટવાળા પ્લાઝમાનો જથ્થો અસલી બતાવવામાં આવે છે અને એ જ જથ્થો આપી દેવાય છે। નકલી લેબલિંગ અને પેકિંગ કરી પ્લાઝમાના નામે તમારા જીવ સાથે ચેડા થઈ રહ્યા છે। અસલી પ્લાઝમા બેગના સમાન રંગનું પ્રવાહી ભરી અસલી હોવાનું કહી લેબલિંગ કરી દેવાય છે, હોય છે તો નકલી। પ્લાઝમાના નામે આવી રીતે કેટલાય લોકોના જીવ સાથે રમત રમાઈ છે। જો કે હવે તપાસ શરૂ કરવામાં આવી છે।